ગાંધીનગરમાં આજે આ મહિલાઓ છે આક્રોશિત બની હતી। આશા વર્કર બહેનો તેમની પડતર માંગણીઓને લઈને એકત્ર થઈ હતી અને સરકારના વિરોધમાં તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા છે અને રેલી પણ નીકાળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં આજે અનેક આશા વર્કર બહેનો છે તે એકત્ર થઈ હતી સત્યાગ્રહ છાવણી અને તેનું કારણ હતું કે લાંબા સમયથી તેમની જે પડતર માંગણીઓ તેનું સરકાર નિરાકરણ નથી લાવી રહી તે અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ જ દિવસે આ બહેનો છે તે ગુસ્સે થઈ હતી। સરકારના વિરુદ્ધમાં તેમણે રેલી નીકાળી હતી, સૂત્રોચ્ચાર નીકાળ્યા હતા અને તેમની પડતર માંગણીઓ છે તેને લઈને સરકારના સામે અવાજ પણ ઉઠાવ્યો છે। લાંબા સમયથી આ મહિલાઓ અલગ અલગ જિલ્લા હોય, તાલુકા હોય તેમાં સતત આંદોલન કરે છે, પરંતુ તેમના પ્રશ્નનું નિરાકરણ નથી આવી રહ્યું અને અંતે આજે તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગાંધીનગરમાં એકત્ર થાય છે અને સરકાર છે તેના વિરુદ્ધમાં હલ્લા બોલ કરે છે અને પ્રમુખ છે આ મહિલા શક્તિ સેનાના ચંદ્રિકા સોલંકી તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। અમારા આજના મુદ્દાઓ એટલા જ છે કે મહિલા દિવસે તમે મહિલા સન્માનની ખાલી ફોકટ વાતો કરો છો। આજે સાચું ચિત્ર અમે બતાવવા માટે આવ્યા છે કે મહિલા દિવસ તમે જે ઉજવી રહ્યા છો એ ખાલી ભાષણોમાં છે। સાચા અર્થમાં ગુજરાતની હજારો આશા વર્કર બહેનો, હજારો આશા ફેસિલિટેટર બહેનો, લાખો આંગણવાડીની બહેનો, મધ્યાહન ભોજન, તેડાગર, આ તમામ લોકોનું, મહિલાઓનું સરકાર શોષણ કરી રહી છે। અમારી જે માંગણીઓ છે કે એમને લઘુત્તમ વેતન આપવામાં આવે, 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથાને બંધ કરવામાં આવે, આ બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે। રાત દિવસ કામ કરે છે 24 કલાક 108 ની જેમ। કોઈ સગર્ભા મહિલાને જ્યારે ડિલિવરીનું દર્દ ઉપડે છે તો રાત્રે 2 વાગે બહેનો થાકીને લોથપોથ થઈને બિચારી સૂતી હોય તોય દોડીને 108 ને લઈને હોસ્પિટલ પહોંચે છે। આવી પાયાની કામગીરી હોસ્પિટલમાં જાય તો એ લોકોને રહેવાની કોઈ સુવિધા નહીં, 2-2, 4-4 દિવસ હોસ્પિટલમાં બહેનો પડી રહે તો આટલી ખરાબ બહેનોની હાલત છે, આટલી બહેનો પીડાઈ રહી છે, આટલી દુઃખી છે, પણ મોંઘવારીમાં મજબૂરીમાં પણ એક યોદ્ધા બની અને સરકારની યોજનાઓ લાભાર્થીને લાભાન્વિત કરવાનું કામ કરે છે। તો એટલી જ માંગણી છે કે તમારું કામ કરે છે તો એમને લઘુત્તમ વેતન આપવામાં આવે, આ અમારી મુખ્ય માંગણી છે। આમ પ્રમુખનું કહેવું છે કે આ રાજ્યની હજારો એવી મહિલાઓ છે તે તેમની પડતર માંગણીઓને લઈને કેવળ ને કેવળ સરકારના પાસે હક માંગી રહી છે, પરંતુ તેમના પ્રશ્નનું કેમ નિરાકરણ નથી આવી રહ્યું તેવા તેમણે સરકારને સવાલો પૂછ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।